10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આટલી સંખ્યાને રોમન અંકમાં કેમ લખાય? આની આગલી રીલ તમે જોઈ લેજો. 1 થી 10 રોમન અંકમાં કેમ લખાય મેં શીખવાડેલું છે. એવી જ રીતે જો આમાં સૌથી પહેલા તો બેઝ જે હોય ને એને તમે યાદ રાખી લો. જેમ કે 10 છે તો એને રોમન અંકમાં x લખાય, એટલું યાદ રાખી લેજો. 50 છે તો એને રોમન અંકમાં l લખાય. 100 છે એને રોમન અંકમાં c લખાય. આટલે 3 વસ્તુ યાદ રાખી લો. હવે બાદ બાકીને સરવાળા જ છે. જો 10 ને x કહેવાય તો 2x ભેગા થાય એટલે 20 થાય. 10 ને 10 20. સમજાણું કે નહીં? 30 એટલે 3x ભેગા થાય એટલે 30 થાય. તો હવે તમને એમ થશે 4x ભેગા કરો. ના, આગલી રીલમાં પણ મેં કીધું હતું રોમન અંકમાં 4 એક સરખી સંખ્યા ક્યારેય નહીં લખાય. 4x કોઈ દી ન લખાય. તો શું કરવાનું? તો 50 એટલે l આપ્યા છે તો પાછળ l મૂકો. એમાંથી 1 10 બાદ કરો. 1 10 એટલે x. તો 40 ને કહેવાય xl. હવે 60 ને શું કહેવાય? તો કે 50 આપ્યા છે l, એમાં 1 10 પ્લસ કરો lx એટલે 60. 70 એટલે 50 આપ્યા છે l, 2 વાર x એટલે કે 50 60 70. 80 એટલે શું? એકવાર l એટલે કે 50, પછી બીજી વાર x એટલે 10 એટલે 50 60 70 80. તો તમને એમ થશે 90 એટલે l ને પછી 4x. ના, 4x ભેગા ક્યારેય ન લખાય રોમનમાં. તો શું કરવાનું? તો 100 એટલે આપ્યા છે c. c માંથી એકવાર 10 બાદ કરો, c પાછળ, અને 10 એટલે શું છે? x. 90 ને કહેવાય xc. ચાલો સમજાણું. આ બેઝ યાદ રાખી લેવાનું. 10 એટલે x, 50 એટલે l અને 100 એટલે c. પછી બાદ બાકીને સરવાળાથી જ સંખ્યા મળી જાય. આગલી રીલ જોઈ લેજો. 1 થી 10 શીખવાડેલા છે. હજી ના સમજાણું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.